સ્ટેચ્યુ રોજ કાર્ય કરતા હર ઘર સ્વદેશી કર્યા કરશે તો આ સ્વદેશ આગળ આવશે. માટે નરેન્દ્રભાઈ મોદીએ આ આહવાન આપેલું છે. આ એક નાની સૂની વાત લોકમાન્ય તિલક જેવા એક આહવાન કરે અને દેશવાસીઓ સ્વદેશી અપનાવતા હોય છે અને એના કારણે એ સબસિડી છોડવાના કારણે આજે ગામડાની મહિલા દ્વારા દરેક વિધાનસભા ક્ષેત્રમાં જે કાર્યક્રમ કરવામાં આવે છે એમાં ઉપસ્થિત ચૂંટાયેલી 5 અને 6 આગેવાન છે. 4 એ હક છે. લોકોની વચ્ચે જવું એ જરૂરિયાત છે. તો તમારે જવાની ફી તરીકે છૂટ થોડાભાઈ તમે કહ્યું બધા માટે પ્રેરિત કરીને નવી પેઢી સુધી સ્વદેશીનું મહત્વ પહોંચાડી આજરોજ સાવલી વિધાનસભા 135ની અંદર માનનીય કેતનભાઈ ઇનામદાર તેમજ રાજુભાઈ અલવા જે જિલ્લાના મહામંત્રી છે, એમાં સાવલી ડેસર અને સાવલી નગર ત્રણેય મંડળના હોદ્દેદારો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાના સદસ્યો અને ગામના સરપંચો, સંગઠનના હોદ્દેદારો તમામ હાજર રહી આજે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી એના આત્મનિર્ભર ભારત માટેની એક સંયુક્ત બેઠક બોલાવી હતી. એના આગામી વિવિધ કાર્યક્રમોની અંદર રૂપરેખા આપી. તેમજ ગુજરાત પ્રદેશના નવનિયુક્ત પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્મા સાહેબ જ્યારે 14મી વડોદરાની અંદર પધારવાના હોય તો એના આયોજનના ભાગરૂપે માનનીય ધારાસભ્ય તેમજ વડોદરા જિલ્લાના મહામંત્રી રાજુભાઈ અલવાની ઉપસ્થિતિની અંદર સંખ્યાનું બળ વડોદરાની અંદર પહોંચાડવાનું હોય અને એની આગામી અનુસંધાનની અંદર બેઠક લઈ અને બેઠકનું તમામ 14 તારીખે ત્યાં વધુમાં વધુ સંખ્યા સાવલી વિધાનસભામાંથી પહોંચે